सब समान है यहाँ, माँ सरस्वती का स्थान है यहाँ। हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। शिक्षा समझ संस्कारों की चाह है यहाँ, हर चुनौती आसान बनाए अल्फा संकुल विद्या का। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 બેરોજગારી, એની આગળના ચેપ્ટરમાં આપણે એટલે કે ચેપ્ટર નંબર 5 માં ગરીબી ચેપ્ટરમાં આપણે ગરીબી વિશેનો ખ્યાલ છે. ભારત દેશની અંદર શા માટે ગરીબી છે જોવા મળે, ગરીબીના કારણો, ગરીબી દૂર કરવા માટેના ઉપાયો. ત્યાર પછીનું ચેપ્ટર છે એ ચેપ્ટરની જેમ જ બેરોજગારી. શા માટે વર્તમાન સમયમાં વિશ્વની અંદર બેરોજગારી જોવા મળે છે તેની સમજૂતી આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. એટલે કે આ ચેપ્ટરની અંદર બેરોજગારીનો અર્થ, ત્યાર પછી બેરોજગારીનું માપન કરવા માટેના 4 માપદંડો જેને રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 કહેવામાં આવે, એ 4 માપદંડો પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય એ અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો, કે ભારતની અંદર બેરોજગારી ક્યાં ક્યાં પ્રકારે જોવા મળે છે, એના સ્વરૂપો, માપદંડને આધારે ભારતની અંદર બેરોજગારી કેટલા પ્રકારે જોવા મળે છે, એ પ્રકારોમાંથી કોઈ પણ એક પ્રકાર છે એ પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય. અથવા પ્રશ્ન એમ પૂછવામાં આવે કે બેરોજગારીના પ્રકારો સમજાવો, તો આપણે 5 પ્રકાર છે એ 5 ગુણમાં વ્યવસ્થિત રીતે સંપૂર્ણ માહિતી રજૂ કરવાની થાય. પરંતુ મોટે ભાગે આ બેરોજગારીના પ્રકારોમાંથી 3 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે, એટલે કે ચક્રી બેરોજગારી સમજાવો. દાખલા તરીકે ઘર્ષણજન્ય બેરોજગારી સમજાવો, પ્રચ્છન્ન બેરોજગારી ઉદાહરણ દ્વારા સમજૂતી આપો, ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. આવી રીતે 3 ગુણમાં પણ પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી બેરોજગારીના કારણો અને બેરોજગારી દૂર કરવા માટેના ઉપાયો. એવી રીતે અહીં આપણે ચેપ્ટરના અનુસંધાનમાં આટલી બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો પ્રસ્તાવનાની અંદર આપણે બેરોજગારી વિશેની સામાન્ય સમજૂતી આપીએ કે સર્વપ્રથમ પ્રસ્તાવનાની અંદર, પ્રસ્તાવના એટલે કે સામાન્ય રીતે ચેપ્ટરની અંદર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. બેરોજગારીના સંદર્ભમાં કેટલીક બાબતો છે રજૂ કરેલી હોય, એ સામાન્ય સમજૂતી પ્રસ્તાવનાની અંદર આપણે સામાન્ય રીતે સમજવાની હોય. તો વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશોએ ફુગાવો, મંદી, બેરોજગારી, ગરીબી આવી ઘણી બધી બાબતોનો સામનો કર્યો છે, જેમાં આર્થિક રીતે, સામાજિક રીતે, નૈતિક રીતે ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થાય, જેને કારણે એટલે કે વિશ્વના જુદા જુદા દેશો છે એ બેરોજગારીની સમસ્યામાં હલ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, છતાં આ દેશોને સફળતા મળી નથી. વિકસતા દેશો અને વિકાસશીલ દેશો, સામાન્ય રીતે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં જુદા જુદા પ્રકારની બેરોજગારી છે એ જોવા મળતી હોય છે. તો વિકસિત દેશો પણ બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય, પરંતુ આ વિકસિત દેશોમાં પણ બેરોજગારી છે એ દૂર થઈ શકી નથી. હાલના સમયમાં વિકસિત દેશો તો પ્રયત્ન કરે જ છે, સાથે સાથે ભારત જેવા વિકાસશીલ દેશો પણ બેરોજગારી દૂર કરવા માટે ઘણા બધા એવા પ્રયત્ન કરે છે. એટલા માટે હાલમાં બેરોજગારીનો સતત પ્રશ્ન છે એ સળગતો રહે છે. આધુનિક સમયમાં બેરોજગારીનો પ્રશ્ન છે એ કોઈ પણ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય એ સંપૂર્ણપણે બેરોજગારી છે એ નાબૂદ કરી શક્યો નથી. કોઈ દેશ છે
બેરોજગારી છે સંપૂર્ણપણે નાબૂદ કરી શક્યો નથી. એટલે કે આજના સમયમાં વિકસિત દેશો પણ બેરોજગારીનો પ્રશ્ન છે હલ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. એટલે જ કહેવાય છે કે બેરોજગારી એક પ્રકારની વૈશ્વિક સમસ્યા છે. વિશ્વના કોઈ પણ દેશો હોય તો એ દેશો છે બેરોજગારીનો પ્રશ્ન હલ કરવામાં સફળ થયા નથી. એટલે કહેવામાં આવે છે કે બેરોજગારી એક વૈશ્વિક પ્રશ્ન છે, વૈશ્વિક સમસ્યા છે એમ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશ છે આર્થિક વિકાસ કર્યો. આર્થિક વિકાસ એટલે કે 1951ના સમય દરમિયાનથી ભારત દેશ આર્થિક વિકાસ કરવા માટે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓનું ઘડતર કરે. આ પંચવર્ષીય યોજનાઓનું ઘડતર કરે તો આયોજન દરમિયાન આપણી ભારત સરકાર સતત ને સતત ભારત દેશમાંથી બેરોજગારી જેવા પ્રશ્નો છે હલ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. છતાં આધુનિક સમયમાં બેરોજગારીનો પ્રશ્ન છે હલ થયો નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન છે એ સામાન્ય રીતે લાંબા સમયગાળા માટેનો પ્રશ્ન છે. એટલે કે આપણો દેશ આર્થિક વિકાસ કરે છતાં પણ આપણા દેશમાંથી બેરોજગારીનો પ્રશ્ન છે એ બેરોજગારીનો પ્રશ્ન હલ થયો નથી. આ બેરોજગારીનો પ્રશ્ન હલ ન થાય એના પાછળના ઘણા બધા કારણો છે એ સામાન્ય રીતે જવાબદાર હોય છે. એટલે વિકાસશીલ દેશ તરીકે ભારત દેશની અંદર આપણા ભારત દેશમાં 1951થી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ એટલે કે આયોજન દરમિયાન સરકારે જુદા જુદા પ્રયત્નો કર્યા હોવા છતાં આપણા દેશમાંથી બેરોજગારીનો પ્રશ્ન છે હલ થયો નથી. જેની પાછળનું કારણ શું હોઈ શકે એ બાબત આપણે પ્રસ્તાવનાની અંદર સમજવાની છે કે બેરોજગારીનો પ્રશ્ન હલ નથી થયો ભારત જેવા વિકાસશીલ દેશમાં તો એની પાછળનું મુખ્ય કારણ, મુખ્ય બાબત શું હોઈ શકે એ બાબતનો ખ્યાલ આપણને હોવો જોઈએ. એટલે એક બાજુ સતત વસ્તી વધારો જેને પરિણામે બેરોજગારીનો પ્રશ્ન છે આપણા વિકાસશીલ દેશમાં ભારતની અંદર એ પ્રશ્ન હલ થયો નથી વસ્તી વધારાને કારણે. અને બીજી બાજુ આર્થિક વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ સંપૂર્ણપણે આપણા ભારત જેવા વિકાસશીલ દેશમાં આર્થિક વિકાસ છે એ જોઈએ એટલા પ્રમાણમાં થયો નથી. જેને પરિણામે વિકાસશીલ દેશ તરીકે ભારત દેશમાં બેરોજગારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે શાને કારણે ભારત જેવા વિકાસશીલ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો પ્રસ્તાવનાની અંદર એ બાબત આપણે સમજવાની છે કે બેરોજગારી છે એ શાને કારણે ઉદ્ભવે છે. એની મુખ્ય બાબત આપણને ખબર પડવી જોઈએ કે સતત વસ્તી વધારો થાય તો આ વસ્તી વધારો થવાને કારણે ભારત દેશની અંદર શ્રમના પુરવઠામાં વધારો થશે. શ્રમના પુરવઠામાં વધારો થાય તો આપણી ભારત સરકાર છે, આયોજન પંચ છે એ આર્થિક વિકાસ તો કરે પરંતુ એટલી બધી રોજગારીનું સર્જન કરી શકે તેમ નથી. એટલી બધી રોજગારીનું સર્જન થયું નથી. જેટલો શ્રમનો પુરવઠો વધે એટલા શ્રમિકોની સંખ્યામાં એટલા શ્રમિકોની રોજગારી મળી શકે તેમ નથી. એટલા માટે આપણા દેશની અંદર બેરોજગારીનો પ્રશ્ન છે એ સતત ઉદ્ભવતો રહે છે અને આ સમસ્યાને નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. એટલે જ કહેવાય છે કે બેરોજગારી એ વૈશ્વિક સમસ્યા છે. કોઈ પણ દેશ હોય તો આ દેશની અંદર બેરોજગારી તો જુદા જુદા પ્રકારે જોવા મળતી જ હોય છે. પછી વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, કોઈ પણ દેશ હોય એમાં બેરોજગારી સતત જોવા મળતી હોય છે. તો પ્રસ્તાવનાની અંદર આ બાબતનો આપણે અભ્યાસ કરવાનો હતો કે બેરોજગારી એક વૈશ્વિક સમસ્યા છે. વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, કોઈ પણ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન સતત જોવા મળતો હોય છે. શાને કારણે ભારત જેવા દેશની અંદર બેરોજગારી સતત વધતી રહે છે એ બાબતનો અભ્યાસ કરવાનો પ્રસ્તાવનામાં. ત્યાર પછી આપણે એ ચેપ્ટરના અનુસંધાનમાં પ્રસ્તાવના છે સમજી લઈએ. પછી પ્રસ્તાવના પછી આપણે મુદ્દો આવે છે બેરોજગારીનો અર્થ. કોને બેરોજગારી કહેવાય છે? સામાન્ય રીતે બેરોજગારીની વ્યાખ્યાનો અહીં આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર સામાન્ય રીતે બેરોજગારીનો અર્થ એટલે સામાન્ય રીતે બેરોજગારીની વ્યાખ્યા પણ દરેક વિદ્યાર્થી મિત્રોને
આવડવી જોઈએ, કારણ કે 1 માર્કમાં આ વ્યાખ્યા પૂછાય બેરોજગારી એટલે શું, તો આપણને લખતા આવડતી હોવી જોઈએ. તો સામાન્ય અર્થ આપણે પેલા સમજૂતી આપો કોને કહેવામાં આવે છે બેરોજગારી. તો સામાન્ય રીતે બેરોજગારી એટલે વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તો પણ કામ વગર બેસી રહે, કામ વગરની સ્થિતિ જેને કહેવામાં આવે છે બેરોજગારી. એટલે કે વ્યક્તિની કામ વગરની સ્થિતિ જેને બેરોજગાર કહેવાય. કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ પણ હોય, પરંતુ કામ વગર બેસી રહે, જેને સામાન્ય રીતે બેરોજગાર કહેવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં ફક્ત શ્રમના સંદર્ભમાં જ બેરોજગારીનો વિચાર કરીએ આપણે, તો આ ઉપરાંત અન્ય સાધનોમાં પણ બેરોજગારી જોવા મળે છે. એવું ન કહી શકીએ કે આપણે ફક્ત શ્રમિકો છે એ જ બેરોજગાર હોય, પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઉત્પાદનના સાધનો પણ બેરોજગાર હોય. ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. તો આ 4 સાધનોમાંથી અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે. એટલે કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ફક્ત શ્રમના સંદર્ભમાં જ બેરોજગારીનો પ્રશ્ન નથી, પરંતુ ઉત્પાદનના સાધનો પણ કેટલાક સાધનો પણ બેરોજગાર જોવા મળે છે. તો આપણે ચેપ્ટરના અનુસંધાનમાં અહીં આપણે શ્રમના પુરવઠાના સંદર્ભમાં બેરોજગારી વિશેનો અભ્યાસ કરવાનો છે, અન્ય સાધનો વિશેનો અભ્યાસ કરવાનો નથી. એટલે આપણે અહીં ચેપ્ટરના અનુસંધાનમાં બેરોજગારીના પ્રકારો પણ શ્રમના પુરવઠાના સંદર્ભમાં આપણે સમજવાના છે. શ્રમિકના સંદર્ભમાં બેરોજગારીનો ખ્યાલ છે એ સ્પષ્ટ રીતે સમજવાનો છે. એટલા માટે અહીં આપણે શ્રમના સંદર્ભમાં બેરોજગારી કોને કહેવાય એ વ્યાખ્યા આપણે અહીં પ્રોફેસર પીગુ દ્વારા એ વ્યાખ્યા આપવામાં આવેલી છે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ ન મળે, જેને બેરોજગાર કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા છે સર્વસામાન્ય વ્યાખ્યા. આપણે યાદ રાખવી પડે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર કહેવામાં આવે છે. આ ઉપરાંત આવી વ્યક્તિને લાયકાત પણ હોય છતાં આવી વ્યક્તિને કામ ન મળતો હોય તો તેને બેરોજગાર કહેવામાં આવે છે. એટલે સર્વસામાન્ય વ્યાખ્યા આપણે એવી રીતે યાદ રાખવાની હોય કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર કહેવામાં આવે છે. બેરોજગારીનો આપણે જ્યારે અર્થ સમજતા હોઈએ ત્યારે સર્વપ્રથમ માહિતી સમજાવી તમને એ પ્રમાણે કે કામ વગરની સ્થિતિ, વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગાર, કામ વગર બેસી રહેવું. ત્યાર પછી પીગુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે એ પ્રમાણે કે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો એને બેરોજગાર કહેવામાં આવે છે. આ ઉપરાંત બેરોજગારીના અર્થની અંદર 2 બાબતો સમજવાની છે કે પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો કે 1 ગુણમાં પ્રશ્ન પૂછે, 1 ગુણની અંદર વ્યાખ્યા પૂછાય અનૈચ્છિક બેરોજગારી એટલે શું અને સ્વૈચ્છિક બેરોજગારી એટલે શું. અનૈચ્છિક બેરોજગારીને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી પણ સામાન્ય રીતે કહેવામાં આવે છે. તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એટલે શું, અથવા એમ પ્રશ્ન પૂછાય કે અનૈચ્છિક બેરોજગારી એટલે શું, કોને કહેવામાં આવે છે અનૈચ્છિક બેરોજગારી. તો હવે આપણે સમજીએ અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કોને કહેવાય. તો કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને આપણે વ્યાખ્યા પ્રમાણે જ અહીં આપણે જવાબ લખવાનો છે. વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં જે વ્યક્તિને કામ મળતો નથી આવી વ્યક્તિને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. તો અહીં આપણે
આવે બેરોજગારી, આવા શ્રમના સંદર્ભમાં બેરોજગારી વિશેનો આપણે ચેપ્ટરના અનુસંધાનમાં અભ્યાસ કરવાનો છે કે એવા શ્રમિકો કે એવી વ્યક્તિ હોય કે જેને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં તે વ્યક્તિને કામ મળતું નથી, જેને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. એ ખાસ આ બાબત તમારે અહીં આપણે બેરોજગારીના અર્થમાંથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. હવે સ્વૈચ્છિક બેરોજગારી એટલે કે અહીં વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ સામાન્ય રીતે ન હોય. યાદ રાખજો, આગળની વ્યાખ્યા આપણે ઈચ્છા અને શક્તિ હોય એટલે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને વ્યક્તિ છે એ કામ વગર બેસી રહે, આવી બેરોજગારીને સ્વૈચ્છિક બેરોજગારી કહેવામાં આવે છે. કારણ કે આવા લોકો છે એને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન થતી હોય માટે એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે. આવા સ્વૈચ્છિક બેરોજગાર વિશેનો અભ્યાસ આપણે અહીં ચેપ્ટરના અનુસંધાનમાં કરવાનો નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારેક વ્યાખ્યા પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને ફરજિયાતપણે જે લોકો છે આપણા દેશની અંદર કામ વગર બેસી રહે, જેને કહેવામાં આવે છે સ્વૈચ્છિક બેરોજગાર. આવા સ્વૈચ્છિક બેરોજગારોમાં કોનો સમાવેશ થતો હોય તો સામાન્ય રીતે વૃદ્ધોનો સમાવેશ થાય, બાળકોનો સમાવેશ થાય, અશક્ત વ્યક્તિનો સમાવેશ થાય, એટલે કામ કરી ન શકે તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય, જેને કહેવામાં આવે છે સ્વૈચ્છિક બેરોજગારી. તો અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, પછી અહીં આપણે બેરોજગારીના અર્થની અંદર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો સ્વૈચ્છિક બેરોજગારી. તો અહીં ચેપ્ટરના અનુસંધાનમાં આજે સ્વૈચ્છિક બેરોજગારો છે આપણા દેશની અંદર બોજારૂપ ગણવામાં આવે છે. શા માટે બોજારૂપ ગણવામાં આવે તો કે આવી વ્યક્તિઓ છે એ કામ નથી કરતી, પરંતુ આવી વ્યક્તિઓ છે ખર્ચ તો કરે જ છે, એની પાછળ નાણું તો ખર્ચવામાં જ આવે છે, પરંતુ આવી વ્યક્તિઓ છે સામાન્ય રીતે અશક્ત કહેવામાં આવે છે. વૃદ્ધો છે, બાળકો છે, એ સામાન્ય રીતે કાર્ય છે એ કરી ન શકે, માટે આવા લોકો છે એને સ્વૈચ્છિક બેરોજગારીમાં આવા લોકોનો સમાવેશ થતો હોય છે. તો સ્વૈચ્છિક બેરોજગારી અને અનૈચ્છિક બેરોજગારી કોને કહેવામાં આવે છે એ બાબતનો આપણે અહીં અભ્યાસ કર્યો. તો ત્યાર પછી સામાન્ય રીતે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર કેવી બેરોજગારીનો અહીં આપણે અભ્યાસ કરવામાં આવે છે તો કે શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં બેરોજગારીનો અભ્યાસ ભારત જેવા વિકાસશીલ દેશમાં આપણે કરીએ છીએ. તો આવી રીતે શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં બેરોજગારી કોને કહેવામાં આવે છે તો એ વ્યાખ્યા પ્રોફેસર પીગુના મતે અહીં વ્યાખ્યા આપેલી હતી. એ વ્યાખ્યાના અનુસંધાનમાં આપણે એ વ્યાખ્યા સર્વસામાન્ય વ્યાખ્યા યાદ રાખવાની છે. જે વ્યાખ્યા વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં કામ ન મળે, જેને સામાન્ય રીતે બેરોજગાર કહેવામાં આવે છે. તો અહીં આપણે શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં બેરોજગારીનો પ્રશ્ન છે એ ભારત દેશમાં કેવો જોવા મળે છે એનો અભ્યાસ કરવાનો છે, જેમાં વય મર્યાદા સામાન્ય રીતે 15 થી 64 વર્ષ સુધીની હોય છે. હવે ત્યાર પછીનો મુદ્દો જોઈએ, બેરોજગારીનો અર્થ છે એનો અભ્યાસ આપણે કર્યો. ત્યાર પછી બેરોજગારીનું સ્વરૂપ. સામાન્ય રીતે બેરોજગારીનું સ્વરૂપ છે તો આ બેરોજગારીના સ્વરૂપની અંદર કઈ બાબતનો અભ્યાસ કરવાનો હોય તો બેરોજગારીનું સ્વરૂપ છે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ બેરોજગારીના સ્વરૂપમાં સામાન્ય રીતે ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન હોય તો બેરોજગારીનું માપન કરવા માટેના 4 માપદંડો. જે 4 માપદંડો ક્યાં ક્યાં તો કે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ બેરોજગારીનું માપન કરવા માટેના 4 માપદંડો છે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એ પહેલા બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકારો છે સામાન્ય રીતે નક્કી કરવા માટે કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય તેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. એટલે અહીં આપણે પ્રશ્નના અનુસંધાનમાં બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો છે એ નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા એવી રીતે પણ 1 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું હોય કે બેરોજગારીનું માપન કરવા માટે જે માપદંડો છે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12માં રજૂ કરવામાં આવ્યા છે.
તો સામાન્ય રીતે ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ બેરોજગારી જોવા મળે અને અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા જે દેશો વિકસિત દેશો સામાન્ય રીતે હોય તો આવા દેશોમાં પણ સામાન્ય રીતે બેરોજગારીનો પ્રશ્ન જોવા મળતો હોય છે. તો વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી હોય અને વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે એનો અહીં આપણે સામાન્ય રીતે માહિતી છે એ મેળવવાની છે. તો વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. જ્યારે વિકાસશીલ ભારત જેવા વિકાસશીલ દેશો હોય તો એમાં સામાન્ય રીતે લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે, જ્યારે વિકસિત દેશોમાં સામાન્ય રીતે બેરોજગારી જોવા મળે છે એ ટૂંકા સમયગાળા માટેની હોય. આ બેરોજગારી છે વિકસિત દેશોની અંદર જ્યારે બેરોજગારી ઉદ્ભવતી હોય ત્યારે આ બેરોજગારીનો પ્રશ્ન છે અસરકારક માંગમાં વધારો કરીને એ બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ કરી શકાય છે. ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરીને વિકસિત દેશોમાં જો બેરોજગારી ઉદ્ભવે તો એ પ્રશ્ન છે એ હલ કરી શકાય. એટલે જે ટૂંકા સમયગાળા માટેની સામાન્ય રીતે બેરોજગારી હોય છે જેને ચક્રી બેરોજગારી કે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો કે બેરોજગારીના પ્રકારો છે એની અંદર વ્યવસ્થિત રીતે વિગતે અભ્યાસ કરશું. દરેક મુદ્દાની અંદર જેની સમજૂતી આપવામાં આવશે. તો અહીં આપણે વિકસિત દેશોના સંદર્ભમાં બેરોજગારી એટલે શું અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બેરોજગારીનો ખ્યાલ છે, સ્વરૂપ છે એ કેવું જોવા મળે છે તેની માહિતી સમજાવવામાં આવે છે. તો વિકાસશીલ દેશના સંદર્ભમાં સામાન્ય રીતે બેરોજગારી છે લાંબા ગાળાની હોય છે, જેમાં માળખાગત બેરોજગારી જોવા મળે છે. કે વિકાસશીલ દેશની અંદર સામાન્ય રીતે આયોજન છે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન ભારત સરકાર દ્વારા 1951 થી આજ દિન સુધી જે આયોજન કરવામાં આવ્યું બેરોજગારીનો પ્રશ્ન છે હલ કરવા માટે, પરંતુ એમાં પૂરેપૂરી સફળતા મળી નથી. આટલા માટે આપણી ભારત સરકાર દ્વારા સતત એવા પ્રયત્ન કરવામાં આવે, આર્થિક વિકાસ કરવામાં આવે કે ભારત દેશમાંથી બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થાય, પરંતુ સતત વસ્તી વધારાને કારણે એ પ્રશ્ન છે હલ થઈ શક્યો નથી. એટલે કે સામાન્ય રીતે બેરોજગારીનો સ્વરૂપ વિકસિત દેશો અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે જાણીએ ત્યાર પછી બેરોજગારીને માપદંડ માટે 4 રિપોર્ટ છે, સામાન્ય રીતે 4 પ્રકારની માહિતી છે રજૂ કરવામાં આવી. રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ દ્વારા બેરોજગારીનું માપન કરવા માટેના માપદંડો, જેમાં 4 બાબતોનો સમાવેશ થાય. આ 4 બાબતો છે એ પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય સામાન્ય રીતે. તો અહીં સમયના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવાય, ત્યાર પછી આવકના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવાય, ત્યાર પછી સંમતિના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવાય અને ત્યાર પછી ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવામાં આવે છે એ માહિતી છે અહીં રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટની અંદર સામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે. તો રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટની અંદર જ્યારે સમયના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવામાં આવે છે તો સામાન્ય રીતે કોઈ શ્રમિક હોય તો આ શ્રમિકને 28 કલાક કે તેથી ઓછું કામ મળે તો એને તીવ્ર બેરોજગારી કહેવામાં આવે છે. તો તીવ્ર બેરોજગારી કોને કહેવાય એ બાબતનો સામાન્ય રીતે સમયના સંદર્ભમાં એ માહિતીનો ખ્યાલ આપણને હોવો જોઈએ કે સમયના સંદર્ભમાં બેરોજગારી એટલે શું, તો કે 28 કલાક કે તેથી ઓછા સમય માટે કોઈ શ્રમિકને કાર્ય મળે તો એને સામાન્ય રીતે તીવ્ર બેરોજગાર કહેવામાં આવે છે. જ્યારે 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો એને સામાન્ય રીતે બેરોજગારીની તીવ્રતા છે એ ઓછી ગણવામાં આવે છે. તો જેને કહેવામાં આવે છે સમયના સંદર્ભમાં બેરોજગારી. ત્યાર પછી આવકના સંદર્ભમાં બેરોજગારી એટલે શું, કે વ્યક્તિની એટલી આવક ન હોય કે પોતાના ઘરનું છે સામાન્ય રીતે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય તો એ ખરીદી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે, એટલી પણ વ્યક્તિની આવક ન હોય તો એને આવકના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ હોય એને કુટુંબનું ભરણ પોષણ કરવા માટે સામાન્ય રીતે દર મહિને 30,000 રૂપિયાની જરૂર હોય, પરંતુ આવી વ્યક્તિને મહિને 15,000 રૂપિયા જ મળતા હોય
તો એને સામાન્ય રીતે આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવામાં આવે છે. તો આવકના સંદર્ભમાં બેરોજગાર કોને કહેવાય એ આપણે ઉદાહરણ દ્વારા પણ માહિતી સમજૂતી છે આપી શકીએ કે વ્યક્તિની એટલી આવક ન હોય કે પોતાના ઘરનું છે સામાન્ય રીતે ભરણ પોષણ કરી શકે, જેને આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે પોતાના ઘરનું સંચાલન કરવા માટે એટલી પણ આવક ન હોય કે જેથી કરીને વ્યક્તિ છે વ્યવસ્થિત રીતે પોતાનું જીવન છે એ જીવી શકે, જેને આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવામાં આવે છે. ત્યાર પછી સંમતિના સંદર્ભમાં બેરોજગાર એટલે શું? તો કે સંમતિના સંદર્ભમાં બેરોજગાર એટલે જ્યાં એક બાબત ખાસ યાદ રાખવાની છે કે વ્યક્તિને લાયકાત કરતાં ઓછી નિમ્ન કક્ષાનું કામ મળે. લાયકાત કરતાં નિમ્ન કક્ષાનું કામ મળે એટલે કે જે લાયકાત હોય એ લાયકાત પ્રમાણેનું કામ ન મળે ને ઉતરતી કક્ષાનું કામ મળે, જેને સામાન્ય રીતે સંમતિના સંદર્ભમાં એ બેરોજગાર ગણવામાં આવે છે. તો આવી રીતે લાયકાત કરતાં નિમ્ન કક્ષાનું કામ મળે, જેને સામાન્ય રીતે અર્ધ બેરોજગાર પણ કહેવામાં આવે છે. તો આવી રીતે નિમ્ન કક્ષાનું કામ વ્યક્તિને મળે તો જેનો સમાવેશ અર્ધ બેરોજગારમાં પણ કરવામાં આવે છે. દાખલા તરીકે સીએની લાયકાત હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની, અને ક્લાર્ક તરીકે વ્યક્તિને કામ કરવું પડે તો જેને સંમતિના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી એટલે શું? ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી કોને કહેવામાં આવે છે? તો કે ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી એટલે સામાન્ય રીતે કોઈ વ્યક્તિની ઉત્પાદન કરવાની જે શક્તિ હોય એના કરતાં વ્યક્તિને ઓછું કામ મળે તો જેને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, દરજી વ્યક્તિ હોય, દરજીનું કામ કરતી વ્યક્તિ હોય તો વ્યક્તિ 20 મીટર કાપડ બનાવી શકે તેમ હોય, પરંતુ આ વ્યક્તિને આખા દિવસમાં 10 મીટર કાપડ જ બનાવી શકે તો તે એટલું જ કામ મળતું હોય તો તેને સામાન્ય રીતે ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. એટલે કે કાર્ય તો કરી શકે તેમ છે પરંતુ એને પૂરેપૂરું કામ મળતું નથી, તો જેને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર કહેવામાં આવે છે. તો આવી રીતે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ મુજબ બેરોજગારીનું માપન કરવા માટેના 4 માપદંડો સમજાવો. પરીક્ષાની અંદર 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો સામાન્ય રીતે આ 4 માપદંડો વ્યવસ્થિત રીતે સમજાવવાના હોય. એટલે કે આવકના સંદર્ભમાં બેરોજગારી કોને કહેવાય, ત્યાર પછી સમયના સંદર્ભમાં બેરોજગારી કોને કહેવાય, સંમતિના સંદર્ભમાં બેરોજગારી એટલે શું, અને ત્યાર પછી ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી એટલે શું. સમયના સંદર્ભમાં 28 કલાક યાદ રાખવાની છે. ત્યાર પછી આવકના સંદર્ભમાં જે વ્યક્તિની આવક યાદ રાખવાની આંકડાકીય માહિતી છે, સામાન્ય રીતે મૌખિક આંકડાઓ છે યાદ રાખી લેવાના. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કોઈ ઘરનું સંચાલન કરવા માટે 30,000 રૂપિયાની જરૂર હોય અને એની કમાણી 15,000 હોય તો જેને આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવાય. સંમતિ બાબત સમજાવતા હોય ત્યારે વ્યક્તિની લાયકાત યાદ રાખવાની છે કે લાયકાત કરતાં નિમ્ન કક્ષાનું કામ મળે, જેને સંમતિના સંદર્ભમાં બેરોજગાર કહેવાય. અને ઉત્પાદકતાના સંદર્ભમાં એ મુદ્દો સમજાવતા હોઈએ ત્યારે સામાન્ય રીતે દરજીનું જે ઉદાહરણ આપેલું છે એ બાબત યાદ રાખવાની છે કે વ્યક્તિને કામ તો મળે પરંતુ પૂરેપૂરું કામ મળતું નથી. 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા હોય પરંતુ વ્યક્તિને 10 મીટર જ કાપડ મળે છે, જેને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી કહેવામાં આવે છે. તો અહીં રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ મુજબ જુદા જુદા માપદંડો રજૂ કરવામાં આવ્યા. આ માપદંડોને આધારે બેરોજગારીના પ્રકારો છે અહીં આપણે સમજાવવામાં આવે છે કે બેરોજગારીના પ્રકારો કયા કયા છે. તો સામાન્ય રીતે આ બેરોજગારીના પ્રકારો છે એ વિગતે અહીં સમજૂતી આપવામાં આવે કે પરીક્ષાની અંદર 5 ગુણનો પ્રશ્ન પણ પૂછાય કે બેરોજગારીના પ્રકારો સમજાવો, તો પ્રત્યેક પ્રકાર છે વ્યવસ્થિત રીતે સમજાવવાનો હોય. તો અહીં આપણે બેરોજગારીના પ્રકારોમાં 5 બાબતો છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, ત્યાર પછી પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. હવે આમાં પહેલો પ્રકાર જોઈએ, સંપૂર્ણ બેરોજગારી. કોને કહેવામાં આવે છે સંપૂર્ણ બેરોજગારી? જેને ખુલ્લી બેરોજગારી પણ કહેવામાં આવે છે. વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળે,
જેને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે. શાને કારણે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આવી બેરોજગારી જોવા મળતી હોય? તો કે શહેરીકરણને પરિણામે પણ આવી બેરોજગારી વિશેષ જોવા મળે. ગ્રામ્ય ક્ષેત્રના લોકો છે શહેરની અંદર રોજગારી મેળવવા માટે આવે, પરંતુ સામાન્ય રીતે શહેરમાં પણ આવા લોકોને રોજગારી મળતી નથી, કારણ કે શિક્ષણનો એક બાજુ અભાવ હોય, જેને તાલીમનો પણ અભાવ હોય. એને પરિણામે આવા લોકો છે ગ્રામ્ય ક્ષેત્રના લોકો શહેરમાં રહેવા માટે આવે, જેને પરિણામે પણ આવી બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે. તો સામાન્ય રીતે સંપૂર્ણ બેરોજગારી છે એ તેનું માપન છે એ કેવી રીતે એની માહિતી છે મેળવવામાં આવે છે? તો સંપૂર્ણ બેરોજગારી વિશેનો ખ્યાલ સામાન્ય રીતે આપણે માહિતી મેળવવી હોય તો રોજગાર વિનિમય કચેરીએથી આવી રીતે સંપૂર્ણ બેરોજગારી વિશેની માહિતી છે મળી શકે. પછી શ્રમના પુરવઠાના જે સેમ્પલ હોય એના દ્વારા પણ આવી માહિતી છે સામાન્ય રીતે સંપૂર્ણ બેરોજગાર વિશેની માહિતી છે એ મળી શકે. ત્યાર પછી વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા પણ સંપૂર્ણ બેરોજગારી વિશેની સામાન્ય રીતે માહિતી છે મેળવવામાં આવે છે. તો કે સંપૂર્ણ બેરોજગાર કોને કહેવામાં આવે છે? સામાન્ય રીતે 15 થી 25 વર્ષની વયની વ્યક્તિઓ હોય એ સૌથી વધારે સંપૂર્ણ બેરોજગાર હોય છે. ત્યાર પછી સંપૂર્ણ બેરોજગાર હોય તો આવી વ્યક્તિઓ છે એમાં સામાન્ય રીતે શિક્ષિત વ્યક્તિઓ હોય, આવી વ્યક્તિઓનો પણ વિશેષ સમાવેશ થતો હોય કે લાયકાત ધરાવતી વ્યક્તિ હોય છતાં આવી વ્યક્તિઓને કામ મળતું નથી, જેને ખુલ્લા બેરોજગાર કે સંપૂર્ણ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો સંપૂર્ણ બેરોજગારી કોને કહેવામાં આવે છે એ બાબત આપણે યાદ રાખવાની છે. તો વ્યાખ્યા આપણે લખવાની, જે પીગુના મતે વ્યાખ્યા આપેલી છે એ જ વ્યાખ્યા અહીં આપણે લખી શકીએ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોવા છતાં કામ ન મળે, જેને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી બેરોજગારી ખાસ કરીને શિક્ષિતો અને તાલીમ વગરની વ્યક્તિઓ હોય તો આવી વ્યક્તિઓ છે એ વિશેષ આવા પ્રકારની બેરોજગારીનો ભોગ બને છે. તો સંપૂર્ણ બેરોજગારી. ત્યાર પછીનો ખ્યાલ છે અર્ધ બેરોજગારી એટલે શું? અર્ધ બેરોજગારી કોને કહેવામાં આવે છે? તો અર્ધ બેરોજગારી પછી સંપૂર્ણ બેરોજગારી બંનેની વ્યાખ્યા છે સામાન્ય રીતે અલગ અલગ બાબતો છે સમજાવવાની હોય. તો અર્ધ બેરોજગારી એટલે વ્યક્તિને પૂર્ણ સમયનું કામ ન મળે, જેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. દિવસમાં અમુક કલાકો જ કામ મળે, વર્ષમાં અમુક દિવસો જ કામ મળે, જેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કોઈ શ્રમિક હોય એને 8 કલાકમાંથી 4 કલાક જ કામ મળે તો એને સામાન્ય રીતે અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. ત્યાર પછી કોઈ વ્યક્તિ એવી હોય કે જેને સામાન્ય રીતે વર્ષમાં 365 દિવસમાંથી સામાન્ય રીતે 150 દિવસ જ વર્ક મળે, કામ મળે, તો આવી વ્યક્તિઓ છે એને પણ અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. તો શ્રમના સંદર્ભમાં અહીં અર્ધ બેરોજગાર એટલે પૂર્ણ સમયનું વ્યક્તિને કામ ન મળે, જેને શ્રમના સંદર્ભમાં અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવી બેરોજગારી ખેતી ક્ષેત્રની અંદર પણ વિશેષ જોવા મળતી હોય છે, જેને આપણે મોસમી બેરોજગારી કહીએ છીએ. એટલે કે જ્યારે મોસમ હોય, લણણી અને કાપણી હોય, તો ત્યારે એ મોસમના સમય દરમિયાન વ્યક્તિઓ છે, શ્રમિકો છે અને રોજગારી મળે ગ્રામ્ય ક્ષેત્રની અંદર. એટલે કે અન્ય સમય દરમિયાન સામાન્ય રીતે વ્યક્તિ ઘરે બેસે, જેને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે વર્ષના 365 દિવસમાંથી થોડા દિવસ માટે, એટલે કે સામાન્ય રીતે 150 દિવસ જેટલી રોજગારી મળે તો તેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. અર્ધ બેરોજગારમાં સામાન્ય રીતે લાયકાતવાળી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય. એટલે શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ હોય છતાં આ વ્યક્તિઓને લાયકાત પ્રમાણેનું કાર્ય ન મળતું હોય તો તેનો સમાવેશ પણ અર્ધ બેરોજગારમાં કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ લાયકાત એની હોય એના કરતાં નિમ્ન કક્ષાનું કાર્ય મળતું હોય, એન્જિનિયર વ્યક્તિ હોય અને એને નિમ્ન કક્ષાનું કામ મળે તો આવી વ્યક્તિઓ છે એને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. સીએની લાયકાત હોય અને સામાન્ય રીતે આવી વ્યક્તિઓ હોય એને ક્લાર્કનું કામ કરવું પડતું હોય તો તેવી વ્યક્તિઓને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી વ્યક્તિઓનો પુષ્કળ પ્રમાણમાં સામાન્ય રીતે વધુમાં વધુ વ્યક્તિઓ છે આવી રીતે બેરોજગારનો ભોગ બને છે. તો અર્ધ બેરોજગારીની અંદર
આપણે સામાન્ય રીતે પેલી બાબત એ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે સમયના સંદર્ભમાં દિવસમાં ઓછા કલાકમાં કામ મળે, ઓછા કલાકનું કામ મળે કે વર્ષના સંદર્ભમાં 365 દિવસ હોય તો એમાં 50% દિવસનું કામ મળે, જેને અર્ધ બેરોજગાર કહેવાય. શ્રમિક હોય તો 8 કલાક કામ કરી શકે તેમ હોય, પરંતુ એને કોઈ કારખાનાની અંદર એને 4 કલાકનું કામ મળે તો એને અર્ધ બેરોજગાર કહેવાય. એક એક્ઝામ્પલ ખેડૂતનું આપ્યું કે સામાન્ય રીતે ખેતરની અંદર જ્યારે સિઝન હોય, ચોમાસાની ઋતુ હોય તો 4 મહિના સુધી કામ મળે ને બાકીના સમય સુધી, કારણ કે 4 મહિના સમય સુધી લણણી નીંદણનું કામ હોય, કાપણીનું કામ હોય ત્યારે કામ મળે અને અન્ય સમય દરમિયાન વ્યક્તિને કામ ન મળે, બાકીના મહિનાઓમાં કામ ન મળે, જેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. આ ઉપરાંત લાયકાતવાળી વ્યક્તિ હોય તો આવી લાયકાત પ્રમાણેનું પણ વ્યક્તિને કામ ન મળતું હોય, નિમ્ન કક્ષાનું કામ મળતું હોય તો એને પણ સામાન્ય રીતે અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો મુદ્દો જોઈએ, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવામાં આવે છે? તો કે પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જ્યારે શ્રમિકો છે એ કાર્ય કરતા હોય ત્યારે આ શ્રમિકો કાર્ય કરતા હોય તો એની ઉત્પાદકતામાં મૂલ્ય છે શૂન્ય હોય તો એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજૂતી આપીએ તો વ્યવસ્થિત રીતે સમજી શકાય કે પ્રચ્છન્ન બેરોજગારીનો પ્રશ્ન છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે કે જરૂર કરતાં વધારે શ્રમિકો કાર્યમાં રોકાયેલા હોય અને તેનું ઉત્પાદકતામાં મૂલ્ય છે શૂન્ય હોય, જેને સામાન્ય રીતે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે ઉત્પાદકતામાં મૂલ્ય શૂન્ય હોય એટલે કે જ્યારે ઉત્પાદન કાર્ય થતું હોય તે ઉત્પાદન કાર્યમાં એનો 1% હિસ્સો હોતો નથી, જેને કહેવામાં આવે છે પ્રચ્છન્ન બેરોજગાર. દાખલા તરીકે 10 હેક્ટર જમીન હોય, આ 10 હેક્ટર જમીનની અંદર સામાન્ય રીતે 5 વ્યક્તિઓ કામ કરતા હોય અને વધારાની 3 વ્યક્તિઓ પણ તેમાં જોડાયેલ હોય તો વધારાની 3 વ્યક્તિઓનો ઉત્પાદનમાં 1% છે એ હિસ્સો હોતો નથી, જેને સામાન્ય રીતે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત જેવા દેશની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવી બેરોજગારી વિશેષ જોવા મળે છે અને ઔદ્યોગિક એકમોમાં, શહેરની અંદર પણ ઔદ્યોગિક એકમોમાં ટેકનોલોજીના સંદર્ભમાં ઘણી વખત આવા પ્રકારની બેરોજગારી છે જોવા મળતી હોય છે, જે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે શ્રમિકો કાર્ય કરતા હોય અને તેનું સીમાંત ઉત્પાદકતા મૂલ્ય છે એ સામાન્ય રીતે શૂન્ય હોય, ઉત્પાદકતામાં મૂલ્ય છે કશું જ હોતું નથી, જેને કહેવામાં આવે છે પ્રચ્છન્ન બેરોજગારો. તો ખેડૂતનું પણ એક્ઝામ્પલ લઈએ તો ખેતરની અંદર કોઈ 10 વીઘા જમીન હોય અને એમાં સામાન્ય રીતે 1 લાખનું ઉત્પાદન થતું હોય અને એમાં 10 વ્યક્તિઓ છે કાર્ય કરતી હોય, પરંતુ એ ખેતરની અંદર 5 વ્યક્તિની જ જરૂરિયાત હોય, વધારાની 5 વ્યક્તિઓ છે ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ આવા લોકોને રોજગારી માટે મોકલવામાં આવે તો પણ 1 લાખનું જ ઉત્પાદન થાય. એટલે કે વધારાની 5 વ્યક્તિઓ જે ખેતરની અંદર રોકાયેલ છે એ વ્યક્તિઓનું ઉત્પાદકતામાં મૂલ્ય છે સામાન્ય રીતે શૂન્ય હોય છે, જેને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. તો આવી રીતે ભારત જેવા વિકાસશીલ દેશમાં વધુમાં વધુ પ્રચ્છન્ન બેરોજગારી શાને પરિણામે જોવા મળે છે? તો કે અનિયમિત વરસાદને પરિણામે આવી બેરોજગારી છે વિશેષ જોવા મળતી હોય છે. ખેતી ક્ષેત્રમાં સામાન્ય રીતે ખૂબ જ સિંચાઈના અભાવને પરિણામે પણ આવી મોસમી પ્રકારની પણ બેરોજગારી જોવા મળતી હોય છે. એટલે કે વિશેષ બેરોજગારી કહીએ ત્યાર પછી આપણે જોઈએ તો પ્રચ્છન્ન બેરોજગારીના ખ્યાલ પછીની બાબત જોઈએ, ચક્રીય બેરોજગારી એટલે શું? સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવી બેરોજગારી જોવા મળતી હોય. ચક્રીય બેરોજગારી કોને કહેવામાં આવે છે? તો કે પ્રવર્તમાન સમયમાં કેટલીક વ્યક્તિઓ હોય બચત અને મૂડી રોકાણ કરતી હોય, તો આવી રીતે બચત અને મૂડી રોકાણ વચ્ચે અસમતુલા સર્જાય તો ક્યારેક તેજી અને ક્યારેક મંદી જેવું વાતાવરણ છે એ જોવા મળે. તો ચક્રીય બેરોજગારીનો ખ્યાલ છે એ મૂડી રોકાણ અને બચત કરનાર વ્યક્તિઓ અલગ અલગ હોય છે. તો ક્યારેક અસમતુલા સર્જાય
આ અસમતુલાને કારણે ક્યારેક અર્થતંત્રમાં તેજી પણ જોવા મળે અને ક્યારેક અર્થતંત્રમાં મંદી પણ જોવા મળે. જ્યારે તેજી હોય ત્યારે ઉત્પાદન પ્રક્રિયા વિશેષ હોય, રોજગારી વિશેષ મળે પ્રત્યેક વ્યક્તિને, પરંતુ જ્યારે મંદી હોય ત્યારે ઉત્પાદન કાર્ય બંધ પડે. આ ઉત્પાદન કાર્ય બંધ પડવાને કારણે કેટલાક શ્રમિકો છે એને રોજગારી મળતી નથી. મંદીના સમય દરમિયાન શ્રમિકોને રોજગારી ન મળે, જેને પરિણામે કેટલાક શ્રમિકો છે એ કાર્યમાં રોકાયેલા હોય ત્યાંથી છૂટા થાય, જેને પરિણામે અર્થતંત્રમાં અસમતુલા સર્જાય છે, જેને ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે. એટલે સામાન્ય રીતે મંદીને પરિણામે જે બેરોજગારી ઉદ્ભવે જેને ચક્રીય બેરોજગાર કહેવાય છે. તો આવી રીતે ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સામાન્ય રીતે વિશેષ માહિતી છે. આ ચક્રીય બેરોજગારીનો ખ્યાલ છે વિકસિત દેશોમાં જોવા મળતી હોય છે. તો અર્થતંત્રમાં મંદીને પરિણામે ઘણી વખત આવી બેરોજગારી જોવા મળતી હોય. અમેરિકામાં ઈસવીસન 1929-30માં વિશ્વ મહામંદીને કારણે સામાન્ય રીતે આવા પ્રકારની બેરોજગારી જોવા મળેલ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારીનો ખ્યાલ છે. આપણે આપણા દેશની અંદર ઘણી વખત હીરા ઘસવો છે, આ હીરા ઘસવાનું કામ કરતી વ્યક્તિઓ હોય, કારીગરો હોય, એ મંદીને પરિણામે ચક્રીય બેરોજગારીનો ભોગ બને છે. તો ચક્રીય બેરોજગારીનો પ્રશ્ન આપણા દેશમાંથી હલ કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા એવા પ્રયત્ન કરવામાં આવે, એવા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે, જેથી કરીને આવા બેરોજગાર હોય એ વ્યક્તિઓને રોજગારી મળી રહે, જેથી કરીને ભારત જેવા દેશની અંદરથી ચક્રીય બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. તો સામાન્ય રીતે મંદીને પરિણામે જે બેરોજગારી ઉદ્ભવે એને ચક્રીય બેરોજગાર કહેવામાં આવે, જેમાં માંગમાં વધારો કરવાને કારણે આવી બેરોજગારીનો પ્રશ્ન છે હલ થઈ શકે. વિકાસલક્ષી કાર્ય કરવામાં આવે, સરકાર દ્વારા એવા વિકાસલક્ષી કાર્ય કરવામાં આવે કે જેથી કરીને શ્રમિકોની રોજગારીમાં વધારો થાય. શ્રમિકોની રોજગારી વધે તો આવક વધે, અને આવક વધે તો સામાન્ય રીતે માંગ વધે, અને માંગ વધે જેથી કરીને ઉત્પાદકી જે ક્ષેત્રો છે એમાં વધુમાં વધુ ઉત્પાદન થાય અને પ્રત્યેક શ્રમિકો છે અને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય. તો જેને સામાન્ય રીતે ચક્રીય બેરોજગારીના સંદર્ભમાં આ ચક્રીય બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે સરકાર દ્વારા એવા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે, જેથી ચક્રીય બેરોજગારીનો પ્રશ્ન ભારત જેવા દેશમાંથી હલ થઈ શકે. ત્યાર પછી જોઈએ ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવામાં આવે? તો કે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? સામાન્ય રીતે ઉદાહરણ દ્વારા સમજૂતી આપો તો આ બાબત છે 3 ગુણમાં આપણે પ્રશ્ન પૂછાય. તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં આ બેરોજગારીનો ખ્યાલ છે સમજાવવામાં આવે છે. એટલે કે જૂની ટેકનોલોજી હોય તો જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવતા કેટલાક શ્રમિકો છે એ ટૂંકા સમયગાળા માટે છૂટા થાય, જેને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે ટેકનોલોજીના સંદર્ભમાં આ બાબત છે સમજાવવાની હોય. દાખલા તરીકે પહેલાના સમયમાં આપણે સાદા ફોનની જગ્યાએ સ્માર્ટફોન આવતા, જે સાદા ફોનનું જે વર્ક કરતા કારીગરો હોય, ઉત્પાદક કરતી કંપનીઓ હોય, આ કંપનીઓ ઉપરથી કેટલીક વ્યક્તિઓ છે રોજગારી ગુમાવે છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે પ્રશ્નના અનુસંધાનમાં બેરોજગારીના પ્રકારો છે અહીં પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી બેરોજગારીના કારણો છે એ પ્રશ્નનો આપણે અભ્યાસ કરવાનો છે. હોય વિદ્યાર્થી મિત્રો, આપણે બેરોજગારી ચેપ્ટરમાં સર્વપ્રથમ પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો. પ્રસ્તાવનાની અંદર કઈ બાબતનો અભ્યાસ કર્યો એ બાબત આપણે યાદ રાખવાની છે. તો કે વિકસિત દેશો હોય કે વિકાસશીલ દેશો હોય, કોઈ પણ દેશ હોય તો ત્યાં બેરોજગારીનો પ્રશ્ન છે એ જોવા મળે છે. તો આવી રીતે બેરોજગારીનો પ્રશ્ન એક વૈશ્વિક પ્રકારની સમસ્યા છે. એટલે કે કોઈ પણ દેશ હોય એ પૂર્ણ રોજગારીનું સર્જન કરી શક્યો નથી. આવી રીતે પૂર્ણ રોજગારીનું સર્જન ન કરી શકે તો આપણા ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ વસ્તી વધારાને કારણે અને યોગ્ય રીતે આર્થિક વિકાસ ન થવાથી બેરોજગારીનો પ્રશ્ન છે ઉદ્ભવે છે. જ્યારે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જેવા પ્રશ્નો છે ઉદ્ભવે છે, જે ટૂંકા સમયગાળા માટે એ પ્રશ્ન હોય છે, જે ટૂંક સમયમાં અસરકારક માંગમાં વધારો કરીને એ પ્રશ્ન છે હલ કરી શકાય.
સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા આયોજન દરમિયાન ઘણા બધા પ્રયત્નો કર્યા હોવા છતાં ભારત જેવા વિકાસશીલ દેશમાંથી આ બેરોજગારીનો પ્રશ્ન હલ થયો નથી. એ બાબત આપણે પ્રસ્તાવનામાં યાદ રાખવાની છે. ત્યાર પછી બેરોજગારીનો અર્થ, એમાં સમજૂતી આપી અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. એ અહીં આપણે વ્યાખ્યા લખવાની છે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળે, જેને અનૈચ્છિક બેરોજગારી કે ખુલ્લી બેરોજગારી કહેવામાં આવે છે. અને ત્યાર પછી સ્વૈચ્છિક બેરોજગારી. સ્વૈચ્છિક બેરોજગારીમાં સામાન્ય રીતે શ્રમનો સક્રિય પુરવઠો હોતો નથી. એ બાબત યાદ રાખવાની કે જેમાં વૃદ્ધો, બાળકો અને અશક્તોનો સમાવેશ થાય. વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોય છતાં વ્યક્તિ કામ ન કરી શકે, જેને સ્વૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં અહીં આપણે બેરોજગારી વિશેનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરના અનુસંધાનમાં. અને વય મર્યાદા 15 થી 64 વર્ષ છે એ વ્યક્તિની વય મર્યાદા હોય અને વ્યક્તિ બેરોજગાર હોય. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો અથવા બેરોજગારીનું સ્વરૂપ, એની અંદર આપણે ભારત વિશેની બાબત સમજાવી. ત્યાર પછી અમેરિકા જેવા દેશો વિશેની સમજૂતી સમજાવી કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર ઘર્ષણજન્ય અને ચક્રી બેરોજગારી હોય. આ ઘર્ષણજન્ય અને ચક્રી બેરોજગારી છે અસરકારક માંગમાં વધારો કરીને તે દૂર કરી શકાય છે. ત્યાર પછી આ બેરોજગારીના પ્રકારો અથવા માપદંડો રજૂ કરવા માટે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ 4 માપદંડો રજૂ કરવામાં આવ્યા. એમાં 4 માપદંડો, એમાં સમયના સંદર્ભમાં બેરોજગારી, આવકના સંદર્ભમાં બેરોજગારી, સંમતિના સંદર્ભમાં બેરોજગારી અને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી. સમયના સંદર્ભમાં બેરોજગારી, અઠવાડિયામાં 28 કલાકથી ઓછું કામ મળે જેને તીવ્ર બેરોજગાર કહેવાય, જ્યારે 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે તો તેવી બેરોજગારીની તીવ્રતા ઓછી કહેવામાં આવે છે. ત્યાર પછી આવકના સંદર્ભમાં બેરોજગારી, એટલે કે વ્યક્તિની પોતાનો કુટુંબ હોય તો એનું ભરણ પોષણ કરવા પૂરતી પણ વ્યક્તિની આવક ન હોય, જેને આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવાય. એટલે કે સામાન્ય રીતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ ખરીદી ન શકે એટલી પણ આવક ન હોય, પોતાનું ગુજરાન ચલાવી શકે એટલી પણ આવક ન હોય, તો એવી વ્યક્તિને સામાન્ય રીતે આવકના સંદર્ભમાં બેરોજગાર કહેવાય. ઉદાહરણ દ્વારા કોઈ વ્યક્તિ હોય તો એને કુટુંબનું સંચાલન કરવા માટે સામાન્ય રીતે 30,000 રૂપિયાની જરૂર હોય, પણ વ્યક્તિની આવક 15,000 રૂપિયા જ હોય તો જેને આવકના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. ત્યાર પછી સંમતિના સંદર્ભમાં અહીં આપણે લાયકાત યાદ રાખવાની છે કે વ્યક્તિની લાયકાત મુજબ કામ ન મળે તો જેને સંમતિના સંદર્ભમાં બેરોજગાર કહેવાય. દાખલા તરીકે સીએની લાયકાત હોય અને કામ છે વ્યક્તિને ક્લાર્કનું કામ કરવું પડતું હોય, જેને પૂરેપૂરા સમય માટેનું સામાન્ય રીતે યોગ્ય મહેતાણું પણ પ્રાપ્ત થતું નથી, જેને સંમતિના સંદર્ભમાં બેરોજગાર કહેવાય છે. ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગારી, તો વ્યક્તિને જેટલું વર્ક છે સામાન્ય રીતે કામ કરી શકે એના કરતાં ઓછું કામ મળે તો જેને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર કહેવાય છે. દાખલા તરીકે કોઈ દરજી હોય તો 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા હોય અને એને 10 મીટર કાપડ જ મળે તો જેને ઉત્પાદકતાના સંદર્ભમાં બેરોજગાર ગણવામાં આવે છે. ત્યાર પછી આ 4 માપદંડો રજૂ કરો. રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ બેરોજગારીના 4 માપદંડો રજૂ કરો. પરીક્ષાની અંદર પૂછાય 3 ગુણમાં તો આ 4 માપદંડો છે સમજાવવાના હોય. ત્યાર પછી 4 માપદંડોના આધારે બેરોજગારીના પ્રકારોની સમજૂતી અહીં સમજાવવામાં આવેલ છે. એમાં છે સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારીમાં વય મર્યાદા 15 થી 25 વર્ષ. પછી આ સંપૂર્ણ બેરોજગારી કોને કહેવામાં આવે છે એ સર્વપ્રથમ આપણે પિગુના મતે જે વ્યાખ્યા આપેલી છે એ જ બાબતનો અભ્યાસ અહીં કરવાનો છે. એટલે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળે, જેને સંપૂર્ણ બેરોજગારી કહેવામાં આવે છે, જેને ખુલ્લી બેરોજગારી પણ કહેવાય છે. અને આવી બેરોજગારી વિશેની માહિતી છે એ સામાન્ય રીતે ક્યાંથી મળી શકે તો કે રોજગાર વિનિમય કેન્દ્રમાં નોંધણી કરેલી હોય ત્યાંથી, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે અને વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા સામાન્ય રીતે
સંપૂર્ણ બેરોજગારી વિશેનો ખ્યાલ છે એ આપણે મેળવી શકીએ. ત્યાર પછી અર્ધ બેરોજગારી, વ્યક્તિને પૂર્ણ સમયનું કામ ન મળે જેને અર્ધ બેરોજગાર કહેવાય. દિવસમાં જેટલી કલાક કામ મળવું જોઈએ એટલી કલાક કામ ન મળે, એક વર્ષમાં જેટલા દિવસો સુધી કામ મળવું જોઈએ એટલા દિવસોનું કામ ન મળે જેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. તો શ્રમિક હોય તો કોઈ કારખાનાની અંદર એને 8 કલાક કામ મળવું જોઈએ એની જગ્યાએ 4 કલાક કામ મળે તો જેને અર્ધ બેરોજગાર કહેવાય. એવી જ રીતે ખેડૂતો હોય તો જે મોસમ હોય ત્યારે વ્યક્તિને શ્રમિકોને કામ મળી શકે ગ્રામ્ય ક્ષેત્રોમાં, અને મોસમ સિવાય શ્રમિકોને કામ ન મળે તો એને સામાન્ય રીતે અર્ધ બેરોજગાર કહેવાય. જેમાં લાયકાતનો પણ સમાવેશ થાય, લાયકાત કરતાં નિમ્ન કક્ષાનું કામ મળે તો તેને પણ અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે જરૂર કરતાં વધારે શ્રમિકો છે કોઈ કાર્યમાં રોકાયેલા હોય જેનો ઉત્પાદકતામાં મૂલ્ય છે શૂન્ય હોય, જેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવી બેરોજગારી જોવા મળતી હોય છે. એટલે કે જ્યાં કુટુંબો છે એક સાથે કામ કરતા હોય અને વ્યક્તિઓ છે એને મહેતાણો પર્સનલ એટલે કે વ્યક્તિ દીઠ કોઈ કામ કરતી વ્યક્તિને નાણાં ચૂકવવામાં આવતા ન હોય, સંયુક્ત રીતે નાણું ચૂકવવામાં આવતું હોય અને નાણાં મળતા હોય એટલે સાથે કુટુંબની દરેક સભ્યો સાથે મળીને કામ કરતા હોય ત્યાં આવા પ્રકારની બેરોજગારી છે એ જોવા મળતી હોય છે, પ્રચ્છન્ન બેરોજગારી. અને શહેરની અંદર પણ ઉત્પાદનના ક્ષેત્રો હોય તો ત્યાં પણ આવી બેરોજગારી ઘણી વખત જોવા મળતી હોય છે. ચક્રી બેરોજગારી એટલે સામાન્ય રીતે મંદીને કારણે જે બેરોજગારી ઉદ્ભવે એને ચક્રી બેરોજગારી કહેવામાં આવે છે. અસરકારક માંગના અભાવે આવી બેરોજગારી ઉદ્ભવતી હોય. અહીં આપણે બચત અને મૂડીરોકાણ કરનાર વ્યક્તિ છે સામાન્ય રીતે યાદ રાખવાની છે. બચત અને મૂડીરોકાણ કરનાર વચ્ચે અસમતુલા સર્જાય આપણા દેશની અંદર ત્યારે ક્યારેક તેજી પણ હોય ને ક્યારેક મંદી પણ હોય. મંદી હોય તો ઉત્પાદનના ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં ઉત્પાદન ન થાય, કારણ કે માર્કેટમાં ચીજવસ્તુની માંગ ઓછી હોય, ઉત્પાદન ન થાય, ઉત્પાદનના ક્ષેત્રો બંધ પડે, શ્રમિકો છે એ છૂટા થાય, જેને કહેવામાં આવે છે ચક્રી બેરોજગારી. ચક્રી બેરોજગારીનો ખ્યાલ સામાન્ય રીતે જે અસરકારક ઈસવીસન 1929-30માં વિશ્વ મહામંદીને કારણે આવા પ્રકારની બેરોજગારી જોવા મળેલી, જેની અસર ઘણા બધા દેશોને થઈ હતી. તો આવી ચક્રી બેરોજગારી સામાન્ય રીતે આપણા ભારત જેવા દેશની અંદર હીરા ઘસુઓ ઘણી વખત આવી બેરોજગારીનો ભોગ બને છે. ચક્રી બેરોજગારી દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા એવા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે તો આ ચક્રી બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવતા કેટલાક શ્રમિકો છે ટૂંકા સમયગાળા માટે છૂટા થાય જેને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો આ ઘર્ષણજન્ય બેરોજગારી ઉદાહરણ દ્વારા સમજૂતી આપો એમ કહેવામાં આવે તો કે સાદા ફોનને સ્થાને સ્માર્ટફોન આવતા સાદા ફોનના જે ઉત્પાદનના ક્ષેત્રો હતા આ ઉપરાંત આ સાદા ફોનનું જે વર્ક કરતા કારીગરો હતા એ કારીગરોને ટૂંક સમય માટે કાર્ય છે ન મળે તો જેને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. કારણ કે સાદો ફોન છે કોઈ વ્યક્તિઓ સ્વીકારતા નથી સામાન્ય રીતે, તો પહેલાના જમાનામાં સાદા ફોનને સ્થાને નવા સ્માર્ટફોન આવતા આવા શ્રમિકોને ઉત્પાદનના ક્ષેત્રો છે બંધ પડે જેને પરિણામે ઘર્ષણજન્ય બેરોજગારી અર્થતંત્રમાં ઉદ્ભવતી હોય છે. તો આવી રીતે ટેકનોલોજીના સંદર્ભમાં નવી ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં ચીજ વસ્તુની માંગમાં ફેરફાર થવાને કારણે પણ ઘણી વખત બેરોજગારી ઉદ્ભવતી હોય. સામાન્ય રીતે એ બાબત યાદ રાખવાની કે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવતા જે બેરોજગારી ઉદ્ભવે ને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. અહીં બેરોજગારીના પ્રકારો પણ પૂરા થાય છે. તો પ્રત્યેક પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર પરીક્ષામાં પૂછાય 3 ગુણમાં તો એ ઉદાહરણ દ્વારા સમજૂતી આપીને સામાન્ય રીતે એ માહિતી રજૂ કરવાની હોય છે. હવે પછીનો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે બેરોજગારીના કારણો. ઓકે.